નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 186 નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના મહદઅંશો પૂરા કર્યા છે અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે મહત્વની વાત કરી છે એના વિસ્તારમાં આગળ વધતા એ પણ આપણે લગભગ પૂરી કરવા આવ્યા છીએ. તો શેષ ભાગ આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 1054. એમાં ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર રૂપ જે ભેદ રત્નત્રય છે તેનો સુભરાગ ગુણસ્થાન અનુસાર આવ્યા વિના રહેતો નથી. જે ગુણસ્થાન હોય એ ગુણસ્થાન અનુસાર, એટલે કે એની અંતરંગ દશા જેવી છે એ અનુસાર એને શુભભાવ આવે છે. જેને નિશ્ચય સમ્યક દર્શન છે એને એવા વ્યવહાર સંકિતના શુભભાવ હોય છે. એટલે કે વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન અને એવું બાહ્ય ચારિત્ર એ જેને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે એ ભેદરૂપ છે. એટલે એ ભેદ રત્નત્રય છે અને એ શુભરાગ છે. તો ગુણસ્થાન અનુસાર એ આવ્યા વિના રહેતો નથી. મુનિદશામાં વસ્ત્ર આદિનો ભાવ હોય નહીં. બહુ સ્પષ્ટ કર્યું છે કે આવા ગુણસ્થાન અનુસાર જે શુભભાવ હોય તે છતાંય મુનિદશા નિર્ગ્રંથ છે અને નિર્ગ્રંથ દશા અંતરંગ નિર્ગ્રંથ દશા છે ત્યારે બાહ્યમાં વસ્ત્ર આદિ રાખવાનો ભાવ હોય નહીં. આવી દશાને ઓળખજે. આનાથી વિપરીતપણે વસ્ત્ર આદિ સહિત મુનિદશા માનીશ નહીં. વસ્ત્ર આદિ સહિત મુનિદશા માનતો નહીં. તું આવા વિતરાગ માર્ગની પ્રતીત કરજે. આગળ કહે છે કે રણે ચડ્યો રજપૂત છૂપે નહીં. એક વાર એક જાનને લૂંટવા માટે લૂંટાર આવ્યા. ત્યાં એક ગરાસિયો રજપૂત સાથે હતો. તો એ કહે કે હું રજપૂત અને મારી હાજરીમાં જાન લૂંટાય નહીં. એટલે એનું લોહી ઉકળી આવ્યું. એટલે એના દ્રષ્ટાંત ઉપરથી અહીંયા તો એ સમજાવવું છે કે વિતરાગ માર્ગમાં જે છે એ વિતરાગ માર્ગમાં રહેલો છૂપે નહીં. એ બહાર દેખાઈ જ આવે કે આ વિતરાગી મોક્ષ માર્ગી છે. એટલે એને મિથ્યાત્વનું પોષણ હોય નહીં. એ છે કે વિતરાગ માર્ગમાં નિજ કારણ પરમાત્માની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતાથી ભવ્ય જીવો મોક્ષ માર્ગે ચાલી રહ્યા છે. વચ્ચે કોઈ રાગથી ધર્મ મનાવનારા આવે તો તે ધર્મના ડાકુઓ છે. ધર્મી જીવ તેને માને નહીં. એવા જીવની વાત સાંભળીને એ જીવ તું આવા વિતરાગ માર્ગની અભક્તિ કરીશ નહીં. ધર્મી કહે છે કે અરે મારો મોક્ષ માર્ગ મારા સ્વભાવને આશ્રય છે. અહીંયા તો વિતરાગ માર્ગથી ચલિત ન થવું અને કોઈ જિનેશ્વર કથિત વિતરાગ માર્ગની કે જિનેશ્વરની કે પંચપરમેષ્ઠીની નિંદા કરે તો પણ એની વાતનું લક્ષ્ય કર્યા વિના વિતરાગ માર્ગની ભક્તિ રાખવી એટલે એની જ શ્રદ્ધા રાખવી.
એ વાત મૂળ ગાથામાં કહી છે એને જ દોહરાવે છે. આગળ કહે છે કે હે જીવ, તું આ મોક્ષ માર્ગની શ્રદ્ધા છોડીશ નહીં, આવા તાણા ફરી નહીં આવે. આવો ધર્મ માનીએ તો દીકરા દીકરીનું શું થશે? કોઈને એમ પ્રશ્ન થાય કે આ પ્રમાણે ધર્મ માનીએ તો પછી આ દીકરા દીકરી વગેરે કુટુંબીજનો બધા એ બધાનું શું થશે? તો એમ જો કોઈ કહે છે, એને આચાર્યદેવ કહે છે કે અરે નમાલા, તું તો મોક્ષ માર્ગે ચડવા આવ્યો છો, તો પછી એ વાતની દરકાર છોડ. એ બધા એમનું પુણ્ય સાથે લઈને આવ્યા છે. કોઈ તારે કારણે સુખી દુઃખી થાય છે એમ નથી. તું છે તો એ બધા ને અનુકૂળતાઓ છે અને સુખ છે, અને તું નહીં હોય તો એ બધા દુઃખી થઈ જશે. એવી મિથ્યા માન્યતા તું છોડ, એવા તારા અભિમાનનો ત્યાગ કર. એ બધા પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયને કારણે અને શરીર સાથે એકત્વ મમત્વને કારણે એ દુઃખી થાય છે. કોઈ કોઈને કારણે સુખી દુઃખી થતું નથી. મોક્ષ માર્ગ તો અંતરમાં છે, અને તું જયારે મોક્ષ માર્ગે ચડવા આવ્યો છો તો તારા સ્વરૂપનો વિચાર કર. પ્રભુએ જે માર્ગ પ્રસ્થાપિત કર્યો છે એને જેમ છે તેમ સ્વીકાર. સર્વજ્ઞ વિતરાગે કહેલો ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય રૂપ જે માર્ગ છે તેની નિંદા કરનાર, સ્વરૂપ વિકળ, સ્વરૂપના ભાન વિનાના, સ્વરૂપનું વિપરીત શ્રદ્ધાન કરનારા એ જીવોના કુતર્ક સાંભળીને પણ હે ભવ્ય જીવ, તમે જીનેશ્વર દેવે કહેલા આ શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગની શ્રદ્ધા છોડશો નહીં. શ્રદ્ધા તો શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગની જ હોય, બીજો કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં. પણ સાથે શુભભાવ છે તો એને વ્યવહાર રત્નત્રય કહેવાય છે. પણ નિશ્ચય રત્નત્રય નથી, શુદ્ધ રત્નત્રય નથી, તો શુભભાવને વ્યવહાર રત્નત્રય પણ કહેવાતો નથી. ધર્મની બધી ક્રિયા આત્મ સ્વભાવના અવલંબને થાય છે. પોતે ભગવાન આત્મા છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, પોતે કારણ પરમાત્મા છે, એના અવલંબને ધર્મ થાય છે. ધર્મની બધી ક્રિયા થાય છે. કોઈ બહારના આશ્રય કે વિકારના આશ્રય ધર્મ ક્રિયા થતી નથી. શરીર આદિના કાર્યો આત્મા કરતો નથી. આ વાત ગુરુદેવે ઘણી વાર કરી. એક વાર કોઈએ કહ્યું કે આત્મા શરીર આદિની ક્રિયા કરી શકતો નથી. ગુરુદેવે કહ્યું એવી રીતે બીજા કોઈએ પણ જયારે કહ્યું તો સામે કોઈ જીવ ઉભો થયો, કોઈ વ્યક્તિ એવો ઉભો થયો અને એ કહે કે લો અમે આ હાથ ઊંચો કર્યો. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, આ હાથ આત્માના કારણે ઊંચો થયો નથી. અમે આ હાથ ઊંચો કર્યો, તું બોલે છે તો એ વાણીએ તારી નથી. તું તો ભગવાન આત્મા છો. આત્મા ન તો હાથ ઊંચો કરી શકે છે કે ન તો એવી વાણી બોલી શકે છે. હાથ આત્માના કારણે ઊંચો થયો નથી. તું કહે કે આંખથી દેખાય છે અને તે તારી દ્રષ્ટિ પણ ઝૂકી છે. આંખથી દેખાય છે એવી જો માન્યતા હોય તો એ દ્રષ્ટિ પણ ખોટી છે. ઇન્દ્રિયો દ્વારા તું જ્ઞાન કરતો જ નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. વળી જેમ કોઈ કહે કે માંસ ખાધું અને ભૂખ મટી માટે માંસ ખાવાથી શાંતિ થઈ, માંસ ખાધું અને ભૂખ મટી માટે માંસ ખાવાથી શાંતિ થઈ, એમ જો કોઈ કહે તો તે તો પાપી મૂંઢ છે. ભાઈ, અંદરના પરિણામનો તું વિચાર કર. તારા અંતરંગ પરિણામોનો તું વિચાર કર. તારી અંતરંગ દશાનો વિચાર કર. તારા કેવા પરિણામ છે એનો વિચાર કર. માંસ ખાનારનો જીવ મહામૂંઢતાથી ક્રૂર પરિણામની આકુરતા ભોગવી રહ્યો છે. એ માંસ ખાનારો જીવ તો ક્રૂર પરિણામની આકુરતા ભોગવી રહ્યો છે. પૂર્વની સાતાના ઉદયથી, પૂર્વે સાતા વેદનીય કર્મ જે હતું એના ઉદયથી
ભૂખ મટી, પણ વર્તમાન પરિણામમાં તો ક્રૂરતા છે. ન્યાયથી વિચારવું જોઈએ, શાંતિથી સમજવું. કોઈ એમ કહે કે આ નોન વેજીટેરિયન ખાયું તો પણ શાંતિ થઈ ને? ભાઈ, શાંતિ એ નોન વેજીટેરિયનથી ખાવાથી નથી થઈ. શાંતિ તો પૂર્વે જે સાતાવેદનીય કર્મ જેટલું બાંધ્યું હતું એ કર્મનો એ વખતે ક્ષણિક જે ઉદય છે એટલે તને અત્યારની આ ભૂખની આકુળતામાં શાંતિનું વેદન છે. એમ નથી કે તે માંસ ખાવાનો ભાવ કર્યો અને વર્તમાનમાં એવી ક્રિયા કરી માટે શાંતિ થઈ છે, એમ નથી. બહુ શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. ભૂખ લાગી છે એ અસાતાવેદનીય કર્મનો ઉદય છે અને શાંતિ થવી એ સાતાવેદનીય કર્મનો ઉદય છે. એમાં ખોરાકનું આવવું જવું કાંઈ કરતું નથી, એમ કહેવાનો આશય છે. લોકોને આ વાતની સમજ નહીં એટલે એમ માને કે ભૂખ્યાને અન્ન આપીએ એટલે શાંતિ થાય. ના, એને શાંતિ એના સાતાવેદની કર્મના ઉદયથી થાય છે. પણ એને અન્ન આપવાનો, ખવડાવવાનો જે તારો ભાવ છે તે શુભ ભાવ છે. ખાવાથી ભૂખ મટી માટે શાંતિ થઈ એમ જે માને છે એ તો મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. અને એમાંય જેને એમ છે કે જો આ માંસ ખાધું ને ભૂખ મટી માટે માંસ ખાવાથી શાંતિ થઈ, એ તો મહાપાપી મૂળ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અને એના અંદરના પરિણામ કેવા છે? માંસ ખાવાના ભાવ એ કેવા પાપના ભાવ છે. એ પરિણામનો વિચાર કરીએ તો એ માંસ ખાનારો જીવ મહામૂંઢતાથી ક્રૂર પરિણામની આકુળતા ભોગવી રહ્યો છે. પૂર્વની સાતાના ઉદયથી ભૂખ મટી, પણ વર્તમાન પરિણામમાં ક્રૂરતા છે. એ વાતને ન્યાયપૂર્વક બરાબર સમજવી જોઈએ. બહારથી જોઈએ ન પાલવે ભાઈ. તારા મોક્ષનું સાધન તો અંતર સ્વભાવના અવલંબને જે શુદ્ધ રત્નત્રયે પ્રગટ્યો એ જ છે. મોક્ષનું સાધન બીજું કાંઈ બહારમાં છે જ નહીં. અંતર સ્વભાવના અવલંબને જે શુદ્ધ રત્નત્રયના પરિણામ પ્રત્યા વિતરાગી પરિણામ પ્રત્યા એ જ સાધન છે. એથી બીજું જુદું કોઈ સાધન નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ કારણ પરમાત્મા છે. એ જ મુક્તિનું કારણ છે. મુક્તિનું મૂળ કારણ તો પોતાનો ત્રિકાળ શુદ્ધ મુક્ત સ્વભાવ છે. અને એની પ્રગટતા પોતાના પુરુષાર્થ દ્વારા પોતે કરે છે. તો એ પુરુષાર્થ અંતરંગ જ હોય. એમાં બહારના સાધનો, બહારના અવલંબન, બહાર પરના લક્ષ્ય કોઈ ક્રિયા વગેરે કાંઈ હોય નહીં. પણ છતાંય અધૂરી દશા છે, સાધક દશા છે, મોક્ષ માર્ગમાં છે, વિતરાગી પરિણામ એને થઈ રહ્યા છે. ત્યારે પણ વચ્ચે શુભરાગ આવે છે અને તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે. પણ ખરેખર શુભરાગ એ મોક્ષ માર્ગ નથી. શાસ્ત્રમાં વ્યવહારના લખાણ આવે પણ તેનો મર્મ જુદો છે. વ્યવહારના લખાણ આવે પણ એનું કહેવા પાછળનો આશય જુદો છે. ચરણાનુયોગના શાસ્ત્રની અંદર ઉપદેશાત્મક કથન બધા એ રીતે આવે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, વિનય આ બધાની પ્રરૂપણા કરી હોય, અનુમોદના કરી હોય, પણ એમાં કહેવાનો આશય એમ હોય છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આ બધું હોય. જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આવા વ્રત, તપ, પૂજા, ભક્તિ, વિનય આ બધું હોય. એમ કરીને વાત કરી છે. પદ્મનંદી પંચવિસંતિની અંદર પદ્મનંદી સ્વામીએ 26 અધિકાર લખ્યા છે અને એમાં આખો વ્યવહાર મોક્ષ માર્ગ સમજાયો છે. ચરણાનુયોગનું અદભુત શાસ્ત્ર છે. પણ એમાં સાથે નિશ્ચયની વાતને લીધી છે અને શરૂઆત જ એ રીતે કરી છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને અવશ્ય દાનનો ભાવ આવે જ. એટલે કે એવો જ શુભ ભાવ હોય. તને કોઈની વસ્તુ લઈ લેવાનો કે ચોરી કરવાનો ભાવ ક્યારેય ના આવે. તને એવો શુભ ભાવ આવે કે તું દાન આપે. પણ એ પહેલી શરત મૂકી છે
કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો કરી. એટલે જે ચરણાનુયોગના શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે એ તો સમ્યક દ્રષ્ટિના ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે, એને આવતા શુભ ભાવ, એની શુભ ક્રિયાનું વર્ણન કર્યું છે. અને એ સમ્યક દ્રષ્ટિ સાથે ને સાથે એવી શ્રદ્ધા સહિત જ હોય છે કે મોક્ષ માર્ગ તો અંતરંગ છે અને પોતાને એવા અંતરંગ મોક્ષ માર્ગના પરિણામ થવામાં નબળાઈ વર્તે છે, તો પરનું લક્ષ્ય થતા આવા શુભ ભાવ આવ્યા છે. એટલે હવે એ શુભ ભાવને છોડીને સત્વરે હું મારા સ્વરૂપમાં એકાગ્રતા કરું, એમ જ એને તો શ્રદ્ધા હોય છે, એવો જ પુરુષાર્થ હોય છે, એમ જ એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે ચરણાનુયોગના શાસ્ત્રમાં જે વાત કરવામાં આવી છે તો એ વાત કરનાર જે આચાર્ય ભગવાન થઈ ગયા છે એમની શ્રદ્ધામાં તો એમ જ છે કે આ વિકલ્પ ઉઠ્યો અને આ ચરણાનુયોગનું શાસ્ત્ર લખાયું એ પણ કાંઈ આત્માની ક્રિયા નથી. એ તો અમારા પુરુષાર્થની નબળાઈને કારણે એમ થયું છે, અમને એવો સુભાવ આવી ગયો છે, એટલે એ પાછા પોતે પોતાના સ્વરૂપ તરફ જ વળી જાય છે. આ વાતને ગુરુદેવે વારંવાર સમજાવી છે કે વચ્ચે શુભરાગ આવે છે તો તેને ઉપચારથી મોક્ષ માર્ગ કયો છે, પણ ખરેખર રાગ તે મોક્ષ માર્ગ નથી. શાસ્ત્રમાં વ્યવહારના લખાણ આવે પણ તેનો મર્મ જુદો છે, એનો મર્મ સમજવાનો છે કે કઈ રીતે વાત, કઈ અપેક્ષાથી કોને માટે કરવામાં આવી છે. જેમ હાથીના દાંત બહારના જુદા અને અંદરના જુદા, તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ બહારના દાંત છે તે દેખાવના છે, અંદરના દાંત છે એ જ ચાવવાના કામમાં આવે છે. તેમ શાસ્ત્રમાં બહારના લખાણ જુદા હોય છે અને મોક્ષ માર્ગ તો અંતર સ્વભાવના આશ્રય છે. ચિદાનંદ આત્માને સમજીને તેનો આશ્રય કર્યા વિના બીજી કોઈ રીતે ધર્મ થતો નથી. ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા એને દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા જેમ છે તેમ જાણી સમજી, એના સામર્થ્યને સમજી અને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે પોતે એવો પુરુષાર્થ ઉપાડે છે તો એમાં સ્વરૂપનો જ આશ્રય હોય છે. એટલે આત્માના આશ્રય વિના બીજી કોઈ રીતે ધર્મ થતો જ નથી. જ્ઞાનીઓ કુહેતુ અને દ્રષ્ટાંત આપીને વિપરીત પ્રરૂપણા કરે તો તેને સાંભળીને હે ભવ્ય, તું આ જીન માર્ગમાં અભક્તિ ન કરજે, પણ ભક્તિ જ કર્તવ્ય છે. સ્વરૂપ ભક્તિ. આગળ કહે છે કે આ ચૈતન્યનો વિતરાગી માર્ગ, તેની શ્રદ્ધા તું છોડીશ નહીં. અંતરના માર્ગે જ પત્તો મળે, વ્યવહારના કે નિમિત્તના અવલંબને જેનો પત્તો ન મળે એવો આ પરમ સુંદર મોક્ષ માર્ગ છે, તે માર્ગની શ્રદ્ધાને છોડીશ નહીં. કુતર્કીના કુતર્કને લક્ષમાં લઈશ નહીં. આવા જીનમાર્ગની શ્રદ્ધા કરજે, તેની રુચિ કરજે, તો કરવાના અવસર આવશે. માટે હે ભવ્ય, તું આવા વિતરાગી માર્ગની શ્રદ્ધા અને ભક્તિ છોડીશ નહીં. આમ આચાર્ય દેવે ભવ્ય જીવોને શિખામણ દીધી છે. અને એ રીતે ગાથા 186 નો બધો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. હવે ગાથા 186 પછી મુનિરાજ પદ્મપ્રમલધારી દેવે કળશ 306 અને કળશ 307 કયા છે, તો આપણે કળશ 306 લઈએ છીએ. દેહ વિહોમ વિજરાજ જીભયદે દુખાવલી સ્વાપતિ વિશ્વાસાતી કરાલ કાલદહની શુષ્યન મનીયા બની નાના દરણય માર્ગ દુર્ગમ તમે ભૃંગ મોહિના દેહિના જૈનમ દર્શનમ એકમ એવ શરણમ જન્મ અટવી સંકટે. કળશ 306 ના અર્થમાં કહે છે કે દેહ સમૂહરૂપી
વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે, શું કહે છે કે દેહ સમૂહરૂપી વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે. અહીંયા આ તો ભવ અટવીનું વર્ણન કર્યું છે, સંસાર અટવીનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે સંસાર અટવીની અંદર શું છે તો કહે છે કે દેહ સમૂહરૂપી વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે. અનેક પ્રકારના દેહો, તો એ દેહોનો સમૂહ, જેમ જંગલમાં વૃક્ષો હોય, અનેક પ્રકારના વૃક્ષો હોય, તો એવી રીતે આ સંસારમાં જીવો દેહ સહિત છે. તો એની વાત લીધી છે. કહે છે કે દેહ સમૂહ રૂપી વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે. શું? ભવ અટવી. ભવ અટવી એટલે ભવરૂપી જંગલ. દેહ સમૂહરૂપી વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે, જેમાં દુઃખ પરંપરા રૂપી જંગલી પશુઓ વસે છે. દુઃખની પરંપરા રૂપી જંગલી પશુઓ છે. દુઃખ સિવાય બીજું કાંઈ નથી. જેમ જંગલમાં એવા ભયંકર જંગલી પશુઓ હોય, એવી રીતે અહીંયા સંસારમાં દુઃખની પરંપરા ચાલ્યા કરે એવા પશુઓ છે, એવા જંગલી પશુઓ વસે છે. વળી કહે છે કે અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે. જંગલમાં દવ લાગે એટલે અગ્નિ ફેલાય ત્યારે સર્વનો નાશ થઈ જાય છે. તો કહે છે કે અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે. સંસારની અંદર પણ, સંસાર રૂપી વનમાં પણ આ કાળ છે એ સર્વનું ભક્ષણ કરે છે. અને એમાં કહે છે કે જેમાં બુદ્ધિ રૂપી જળ સુકાય છે, અને જે દર્શન મોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી માર્ગોને લીધે અત્યંત દુર્ગમ છે. દુર્ગમનો અહીંયા ફૂટનોટમાં વિશેષ અર્થ કર્યો છે. એ છે કે મુશ્કેલીથી ઓળંગી શકાય એ દુર્ગમ. અશક્ય નથી, પણ મુશ્કેલીથી જે પાર પાડી શકાય એવું દુષ્કર બીજો શબ્દ છે. સંસાર અટવીને વિશે અનેક કુનયરૂપી માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો એ બહુ અઘરું છે. મિથ્યા દ્રષ્ટિને તો અત્યંત કઠિન છે. અને તેથી સંસાર અટવી, સંસાર રૂપી વન એ અત્યંત દુષ્કર છે. તે સંસાર અટવી રૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. જૈન દર્શન એક જ શરણ છે. દિનેશ્વર કથિત મોક્ષ માર્ગ પ્રભુએ પોતે એ માર્ગે ચાલી અને પૂર્ણ શુદ્ધ દશા, મુક્ત દશાને પ્રગટ કરી છે. એ માર્ગ, એ જૈન દર્શન છે, એ જ શરણ છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 1056. અહીંયા કહે છે શ્લોકાર્થ પછીથી. આચાર્ય દેવ કહે છે કે આ સત્ય માર્ગ સાંભળવો અને સમજવો જીવોને અનંત કાળમાં દુર્લભ છે. આવો દુર્લભ મોક્ષ માર્ગ છે, તેની કોઈ નિંદા કરતું હોય તો તે સાંભળીને તું તે માર્ગ પ્રત્યે અભક્તિ ન કરજે, પણ ભક્તિ જ કરજે. ભક્તિ જ કર્તવ્ય છે. એ વાત તો ગાથા 186માં આચાર્ય દેવે કહી, અને એના અનુસંધાનમાં મુનિવર પદ્મ પ્રબલધારી દેવે આ 306 કળશ કયો છે. એટલે એ જ ભાવ અહીંયા આગળ દર્શાવ્યો છે. હવે જે દિવસે આ પ્રવચન હતું એ દિવસે વૈશાખ સુદ 3, અક્ષય તૃતીયા, આખા 3 જ હતી. એટલે એની વાત ગુરુદેવે અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે આજે શ્રેયાંશ કુમારે ઋષભદેવ ભગવાનને આહાર દાન કરાવ્યું
તેનો દિવસ છે. આ 24મીમાં આહારદાનનો પહેલો પ્રસંગ આજના દિવસે બન્યો. કેમ કે 24મીમાં ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર છે અને પહેલા તીર્થંકરને જ્યારે મુનિદશા પછીથી આહારદાનનો પ્રસંગ બને છે તે આ પહેલો પ્રસંગ છે. એટલે આ 24મીમાં આ આહારદાનનો પહેલો પ્રસંગ છે અને એ આજના દિવસે એટલે વૈશાખ સુદ ત્રીજના દિવસે બને. ભગવાન મુનિદશા પ્રગટ કરીને ઋષભદેવ ભગવાન હજી કેવળ જ્ઞાન નથી થયું તે વખતની વાત છે. એટલે કે એમને મુનિદશા અંગીકાર કરી છે. તો ભગવાન મુનિદશા પ્રગટ કરીને આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષ માર્ગને સાધતા હતા. આનંદમાં લીનતા વધતા આહારની ઈચ્છા જ ન થઈ. એટલે 6 મહિનાના ઉપવાસ થયા. પ્રભુને મોક્ષ માર્ગમાં એટલે પોતાના અંતરમાં જ રહેતા હતા. સ્વાનુભૂતિ પૂર્વક જ રહેતા હતા. સ્વનો અનુભવ આત્મામાં જ રહેતા હતા. આત્મામાં લીનતા રમણતા કરતા હતા. એટલે પ્રભુને આહારનો વિકલ્પ જ ના આવ્યો. કેટલો સમય? 6 મહિના સુધી. કે છે કે 7મા ગુણસ્થાનની દશામાં ઋષભદેવ ભગવાન આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષ માર્ગને સાધતા હતા અને આનંદમાં લીનતા વધતા આહારની ઈચ્છા જ ન થઈ. એટલે 6 મહિનાના ઉપવાસ થયા. ત્યાર પછી આહારનો વિકલ્પ ઉઠતા આહાર માટે ગામમાં જતા. આહારનો વિકલ્પ ઉઠે ત્યારે પછી એ ગામ તરફ જતા. પણ 6 મહિના સુધી આહારનો યોગ ન બન્યો. કોઈને ખ્યાલ જ ના આવ્યો કે પ્રભુને આપણે આહારદાન આપીએ. એટલે એવો યોગ બન્યો નહીં. એટલે આહારનો જ્યારે એવો વિકલ્પ ઉઠ્યો હોય કે કઈ રોજ ઉઠે એમ પણ નહીં, 2 દિવસે 3 દિવસે પણ ઉઠે, અઠવાડિયે પણ ઉઠે, અને જ્યારે પ્રભુ ગામ તરફ જાય પણ કોઈને ખ્યાલ ના આવે એટલે બીજું બધું લાવીને આપે એવું બનતું. પણ આહારદાન કોઈ આપતું ન હતું. એટલે પ્રભુ પછી એ આહારનો વિકલ્પ તોડીને, એ આહારના વિકલ્પને છોડીને પાછા પોતાના સ્વરૂપમાં લીન થઈ જતા. એમ બીજા 6 મહિના ચાલ્યા. કોઈ એમ કુતર્ક કરે કે 6 મહિના સુધી આહાર માટે ગયા અને પાછા આવ્યા, આહાર વિના જ પાછા આવ્યા, તો એમને અવધિ જ્ઞાન દ્વારા કેમ ન જોયું? ગુરુદેવ કહે છે, અરે ભાઈ તું આ શું વાત કરે છે? મુનિઓને તો સ્વરૂપના સાધનમાં જ સાવધાની અને પ્રયત્ન છે. એમને સાવધાની ક્યાં છે? પોતાના અંતરમાં સાવધાની છે. અને પ્રયત્ન પુરુષાર્થ પણ ક્યાં વર્તે છે? સ્વરૂપમાં એકાગ્રતા લીનતાનો પુરુષાર્થ વર્તે છે. એમાં રમણતા કરે છે. તો એ વળી અવધિ જ્ઞાન દ્વારા એવું જોતા હશે કે ક્યારે ક્યાંથી આહાર મળશે, એવો વિકલ્પ એમને આવે? હા, તો વિચાર કર ભાઈ, આવા મિરાજોને એવા વિકલ્પ આવે? એને સમજાવે છે કે ભાઈ, મુનિઓને તો સ્વરૂપના સાધનમાં જ સાવધાની અને પ્રયત્ન છે. આહાર ક્યારે મળશે અને ક્યાં મળશે એવું જોવામાં તે રોકાય નહીં. સ્વરૂપમાં લીન થતા અંતરમાં ચિદાનંદ આત્મામાંથી શાંતિના ઝરણા ફૂટતા હતા. એવી ઋષભદેવ ભગવાનની તપસ્યા હતી અને તપથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી. તેનું નામ નિર્જરા છે. જો આ 12 મહિનાના ઉપવાસ થયા એને તપ નથી કહ્યું, પણ અંતરમાં ચિદાનંદની સમીપમાં જ રહેતા હતા. સ્વરૂપમાં લીન થતા અંતરમાં ચિદાનંદ આત્મામાંથી શાંતિનો અનુભવ કરતા હતા. એ તપસ્યા હતી. એવી ભગવાનની તપસ્યા હતી અને એ તપથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી હતી અને એનું નામ નિર્જરા છે. અને તે પછીથી આજના દિવસે એટલે વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયાંશ કુમારના હાથે પારણું થયું. આજે લોકો એની અક્કલ વગરની, અક્કલ વિનાની નકલ કરે છે. શ્રેયાંશ કુમારના હાથે જે પારણું થયું તેમાં પ્રભુને
ઇક્ષુરસ શેરડીનો રસ એમણે પીવડાવ્યો તો એની નકલ અત્યારે લોકો કરે છે. એ નકલ અને બીજું જે બાહ્યમાં તપ કરે છે, વર્ષી તપ કરે છે, તો એમાં પણ મૂળ વાતને ભૂલી જાય છે. આત્માને ભૂલી અને બસ ઉપવાસ ને બેસવું અને તે ક્યારેક વળી છઠ થાય બસ, અને એમ આખો વર્ષી તપ પૂરો થાય. આ જ વાત હોય છે. અને એમાં સામાન્ય જે ક્રિયા ધાર્મિક થતી હોય એ પૂજા વગેરેની, બસ એથી વધારે બીજું કાંઈ નથી. આત્માનો તો કોઈ વિચાર નથી. પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન પુરુષાર્થ પણ ન કરે અને પછી આવું પારણું કરે, એટલે એ વાતને ગુરુદેવ અહીંયા કહે છે કે આજે લોકો અક્કલ વિનાની નકલ કરે છે. ભગવાનને તો અંદરમાં ચિદાનંદના ભાનપૂર્વક આનંદમાં લીનતાથી ઉપવાસ થયા હતા. એવી રીતે ઉપવાસ થયા હતા, બહારમાં ઉપવાસ થયા એ ઉપવાસ નહીં, પ્રભુ તો ઉપરમાં વાસ કરતા હતા. જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાના પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મામાં લીનતાથી, એમાં રમણતાથી ઉપવાસ થયા હતા. હજી અંદરમાં આત્માનું ભાન પણ ન હોય, સ્વરૂપનો અનુભવ પણ થયો ન હોય, ભગવાન આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ કેવો છે એને જાણ્યો પણ ન હોય, એનું લક્ષ પણ ન હોય, અને પછી પાછા એમ કહે કે બહારમાં આહારનો ત્યાગ અને ગ્રહણ હું કરું એમ માનતા હોય. આહારનો ત્યાગ હું કરી શકું, આહારનું ગ્રહણ પણ હું કરી શકું, જ્યારે ઈચ્છું ત્યારે ત્યાગ કરી શકું, જ્યારે ઈચ્છું ત્યારે ગ્રહણ કરી શકું, એવી તેમની માન્યતા હોય. આવા મિથ્યા દ્રષ્ટિને સાચા તપ હોતા નથી. એવી જેની માન્યતા છે એને તપ હોય નહીં. ભાવ ક્યારેક હોય, એથી વિશેષ બીજું કાંઈ હોય નહીં. આ કહે છે કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે હું આહાર આદિને ગ્રહણ કરું કે છોડું, એવી જેની માન્યતા છે તેને નય જ નથી. એ તો મિથ્યાનય છે. તેને તો મિથ્યાનય હોય અને એને સાચા વ્રત તપ હોય જ નહીં. જેને કુનય હોય એને સાચા વ્રત તપ ક્યાંથી હોય? આ તો કુનય થયો. હું આહારને ગ્રહણ કરું અથવા આહારને છોડું, એવી જેની માન્યતા છે એ નય કયો થયો? એ તો કુનય થયો, એ મિથ્યાનય થયો. આહાર ગ્રહણ કરી શકું, હું ભગવાન આત્મા આહાર ગ્રહણ પણ કરી શકતો નથી અને ત્યજી પણ શકતો નથી. માત્ર એવા વિકારી ભાવ કરી શકું છું. આહારના કારણે આવવો હોય તો આવે, ન આવવો હોય તો ના આવે, અને એ પણ શરીર સાથે સંબંધ ધરાવે છે, આત્માની સાથે તો કોઈ સંબંધ નથી. આવી માન્યતા હોવી અહીંયા કે છે કે ભગવાન ઋષભદેવ પ્રભુ મુનિ દશામાં આત્માના આનંદમાં ઝૂલતા હતા. 12 મહિના સુધી ઉપવાસ થયા છે. આહાર છોડ્યો એ તપસ્યા નથી, પણ ચિદાનંદમાં લીનતા તે જ તપસ્યા છે. આજના દિવસે શ્રી શ્રેયાંશ કુમારને શુભ સ્વપ્ન આવ્યા. તેમાં સુવર્ણમય મેરુ પર્વત દેખ્યો, શોભાવાળું કલ્પવૃક્ષ દેખ્યું, તેમજ સિંહ, વૃષભ, ચંદ્ર, સૂર્ય તથા સમુદ્ર દેખ્યા અને અષ્ટમંગલ દ્રવ્યો સહિત દેવોને દેખ્યા. આવા શુભ સ્વપ્નો દેખ્યા અને તેનું ફળ પૂછતા જાણ્યું કે મેરુ પર્વત ઉપર જેમનો અભિષેક થયો છે એવા કોઈ મહાપુરુષ આજે આંગણે પધારશે. તે જાણીને શ્રેયાંશ કુમાર ઘણા પ્રસન્ન થયા. શ્રેયાંશ કુમારને હજી આહારદાનની વિધિની ખબર ન હતી, પણ જ્યાં ભગવાનને દૂરથી દેખ્યા ત્યાં તેમને જોતાં જ, પ્રભુને જોતાં જ જાતિકમણ જ્ઞાન થયું. ઋષભદેવ ભગવાન મુનિ દશામાં હતા, એ જ્યાં દૂરથી આવતા હતા એમને જોતા જ શ્રેયાંશ કુમારને જાતિકમણ જ્ઞાન થયું. અને પૂર્વના 8મા ભવે ભગવાન રાજા હતા અને પોતે તેમની રાણી હતા. ઋષભદેવ ભગવાનનો જીવ રાજા હતો અને શ્રેયાંશ કુમારનો જીવ એમની રાણીનો હતો. તે વખતે તે પતિ પત્ની તરીકે હતા અને ત્યારે તેમને મુનિઓને આહારદાન દીધેલું તે યાદ આવી ગયું. તો પૂર્વ 8 બહુ પહેલાની વાત લીધી છે.
એટલે આ 24ની વાત નથી, એની વાત નથી. કે છે કે પૂર્વે 8 ભવ પહેલા એ ઋષભદેવ ભગવાનનો જીવ રાજા અને આ શ્રેયાંશ કુમારનો જીવ રાણી હતા, અને એ પતિ પત્ની તરીકે એમણે મુનિઓને આહારદાન દીધેલું તે જાતિ સ્મરણમાં એમને યાદ આવી ગયું. એટલે આહારદાનની વિધિ તરત જ સમજાઈ ગઈ, અને એ વખતે એમને ઘેરે નિર્દોષ શેરડીનો રસ તૈયાર હતો, તેથી તે રસથી ભગવાનને, ઋષભદેવ ભગવાનને નવધા ભક્તિપૂર્વક વિધિથી પારણું કરાવ્યું. અને આ ઉત્તમ પાત્ર અને ઉત્તમ દાતારનો યોગ 18 કોડાકોડી સાગરોપમના આંતરે આ ભરત ક્ષેત્રમાં થયો, અને આકાશમાં દેવોએ પણ અહોદાનમ મહાદાનમ એવો જય ઘોષ કર્યો, પુષ્પવૃષ્ટિ વગેરે પંચાશ્ચર્ય કર્યું. આહાર દેનાર શ્રેયાંશ કુમારને અંતરમાં ચિદાનંદ આત્માનું મહાત્મ્ય હતું. આહાર દેનાર શ્રેયાંશ કુમારનો જીવ પણ એવો જ હતો, ચિદાનંદ આત્માના મહાત્મ્ય સહિત. અને ચિદાનંદ આત્માનું મહાત્મ્ય હતું તો તેના પ્રતાપે, એટલે કે તેનો આશ્રય કરીને તેઓ પણ તે જ ભવે મુક્તિનો માર્ગ સાધીને મોક્ષે ગયા. આહારદાનને કારણે ગયા એમ નથી કહ્યું, પણ એમને ચિદાનંદ આત્માનું જ્ઞાન ભાન હતું, એવો પુરુષાર્થ હતો, અને એનો આશ્રય કરીને તેના પ્રતાપે એ જ ભવે મોક્ષે ગયા. આહારદાનનો ભાવ તો શુભરાગ છે, પણ તે વખતે અંતરમાં ચિદાનંદ સ્વરૂપનું ભાન હતું, અને આહાર લેનાર પ્રભુને પણ અંદર ભાન હતું. લાખો કરોડો વર્ષ પહેલાના પ્રસંગને આજે યાદ કરીને જાણે કે તે પ્રસંગ પોતાની સમક્ષ જ બનતો હોય એમ ભાવના કરીને પોતે પોતાના પુરુષાર્થને ચૈતન્ય તરફ વાળે, આ કરવાનું છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે પારણા કરાવીએ છીએ તો પારણા કરાવતી વખતે અંતરમાં એવો ભાવ આવવો જોઈએ કે શેનું પારણું થઈ રહ્યું છે, કોણ પારણા કરી રહ્યું છે, કેવા પારણા છે, વસ્તુનું સ્વરૂપ કેવું છે. ભગવાનને યાદ કરવાના છે, ઋષભદેવ ભગવાનને યાદ કરવાના છે, શ્રેયાંશ કુમારને યાદ કરવાના છે, અને પછી એમની જેમ પોતાના પુરુષાર્થને ચૈતન્ય તરફ વાળવાનો છે. અને આવતા કાળે જે પ્રસંગ બનવાનો હોય તે જાણે કે વર્તમાનમાં થતો હોય એમ વર્તમાનમાં યાદ કરીને ધર્માત્મા પોતાના પુરુષાર્થને ચૈતન્ય તરફ વાળે છે. ચૈતન્ય સ્વભાવનું અવલંબન કરવું તે જ જગતમાં શરણ છે, બીજું કાંઈ શરણ નથી. અહીં પણ ટીકાકાર મુનિરાજ પદ્મપ્રબંધારી દેવ કહે છે કે આ ભયંકર સંસાર રૂપી વનમાં એક જૈન દર્શન જ શરણ છે. આ સંસાર રૂપી જે જંગલ છે તે કેવું છે? તો કે છે કે નવા નવા શરીરોની પંક્તિ રૂપી વૃક્ષોથી તે ભયંકર છે. દુઃખ પરંપરા રૂપી જંગલી પશુઓ તેમાં વસે છે. સંસારમાં રાજા અને રંક બધા દુઃખી છે. સ્વર્ગના દેવો પણ આકુરતાથી દુઃખી છે. નિર્ધન દીનતાથી દુઃખી છે, અને સધન અભિમાનથી દુઃખી છે. નિર્ધન દીનતાથી દુઃખી છે, અને જે ધનવાન છે તે અભિમાનથી દુઃખી છે. આખી દુનિયા આકુરતાથી દુઃખી છે. સુખી તો આત્માનું ભાન કરીને તેમાં લીન થનારા સંતો છે. સુખિયા સંતો બીજા કોઈ ન હોય. ભયંકર ભવ ભ્રમણમાં ચારે ગતિમાં દુઃખની જ પરંપરા છે. પૈસાની મમતાવાળા પૈસાના સેવક છે તે પણ દુઃખી છે. વળી આ સંસાર વનમાં અતિ વિકરાળ એવો કાળ સર્વેનું ભક્ષણ કરે છે. કાળ સર્વેનું ભક્ષણ કરે છે એટલે એ કાળ કાંઈ ભક્ષણ કરે છે એમ નથી. કહેવાનો આશય એ છે કે ભાઈ કાળ તો એનું પરિણમન તો ચાલ્યા જ કરે છે, અને સૌને પોતપોતાની સ્થિતિ અનુસાર, એટલે કે જે કર્મ બંધ કર્યા છે એની સ્થિતિ અનુસાર એટલો સમય એ બધું પ્રાપ્ત થાય છે, અને પછી એ બધું ચાલ્યું જાય છે. એટલે એમ એ કાળ પૂરો થતાં જે
સંયોગે કરીને પ્રાપ્ત થયું હતું એ બધું ચાલી જાય છે. એટલે કહે છે કે આ સંસાર વનમાં અતિ વિકરાળ એવો કાળ સર્વેનું ભક્ષણ કરે છે. ચક્રવર્તી કે ઇન્દ્ર કોઈને તે છોડતો નથી. આયુષ્ય પૂરું થતા ક્ષણમાં દેહ છૂટી જાય છે. સંયોગે પ્રાપ્ત થયો હતો એટલે ચાલ્યો ગયો. પણ જે સંયોગે પ્રાપ્ત નથી થયું, જે અનાદિનું છે, જે શાશ્વત છે, જે નિત્ય છે, જે અવિનાશી છે, એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એને કાળ કાંઈ કરતો નથી. તે તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ આ કાળ કોને સ્પર્શી જાય છે? એ ક્ષણિક અવસ્થાઓને સ્પર્શે છે, એનું ભક્ષણ કરે છે. પણ તારા ત્રિકાળ શુદ્ધ સ્વભાવને, કે જે તારો ત્રિકાળ છે, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે, એવો તારો શુદ્ધ સ્વભાવ, એવી તારી મુક્ત દશા, એવું તારું શુદ્ધ સ્વરૂપ, એને કાળ કાંઈ કરતો નથી. કેમ કે એ શુદ્ધ સ્વરૂપ તો અવિનાશી છે, નિત્ય છે, એને કાળ ભરખી શકતો નથી. આ વાતને પકડવાની છે. બાકી તો જે કાંઈ સંયોગે પ્રાપ્ત થયું છે, જે પુણ્ય પાપના ઉદયને કારણે જે કાંઈ મળ્યું છે, તે બધું ચાલ્યું જાય છે. એટલે કે કાળ એને ભરખી જાય છે. આયુષ પૂરું થતા ક્ષણમાં દેહ છૂટી જાય છે. અરે ઇન્દ્રને, જેને ચારે બાજુ 84,000 દેવો ખમ્મા ખમ્મા કરતા ઉભા હોય, એમની સેવામાં હોય, પણ જ્યાં એમની સ્થિતિ, આયુષની સ્થિતિ પૂરી થઈ, ત્યાં ક્ષણમાં દેહ છોડી અને એ ઇન્દ્રનો જીવ ત્યાંથી ચાલ્યો જાય છે. બધો વૈભવ બધું ત્યાં ને ત્યાં જ રહી જાય છે. અરે મોટા માંધાનતા, મોડામાં પાન ચાવીને મોડા લાલ રાખતા, તે પણ અગ્નિને અંગારે સળગ્યા. ઇન્દ્રાસનો છૂટી ગયા. કેમ કે સંયોગે કરીને એ બધું હતું. ચક્રવર્તીના રાજ ગયા. ભરત ક્ષેત્રમાં તીર્થંકરોના સમવસ્ત્રણ હતા. એ સમવસ્ત્રણો પણ વિખાઈ ગયા. એટલે કે એ કાળ હતો ત્યારે એ સમવસ્ત્રણ હતા. સમવસ્ત્રણની રચના દેવો કરતા હતા. પણ પછી પ્રભુ સિદ્ધ થયા પછી એવા સમવસ્ત્રણો રહ્યા નહીં. તીર્થંકરના દેહના પરમાણુઓ પણ છૂટા પડી ગયા, વિખાઈ ગયા. તીર્થંકર ભગવાનનો દેહ, એમાંથી આત્મા એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયો. પછી એ દેહ, તો એ દેહના પરમાણુઓ પણ વિખાઈ ગયા. આ ભરત ક્ષેત્રે સમવસ્ત્રણમાં મહાવીર પરમાત્મા બિરાજતા હતા. ત્યારે ધર્મનો ધોધ ચાલતો, ગણગરો હતા. ઇન્દ્રો આવીને ભગવાનના ચરણોની પૂજા કરતા. એવા સમવસ્ત્રણ પણ આજે અહીં દેખાતા નથી. એ સમવસ્ત્રણ દેખાઈ ગયા. એ રીતે કાળ બધાનો કોળિયો કરી જાય છે. કાળ બધાનો કોળિયો કરી જાય છે. એમાં મુખ્ય વાત એ સમજવાની છે કે જે કાંઈ અવસ્થા રૂપે પ્રાપ્ત થયું છે, જે પર્યાયમાં પ્રાપ્ત થયું છે, એનો કોળિયો કરી જાય છે. પોતાના દ્રવ્યનો કોળિયો કરી નથી જતું. પોતાનું દ્રવ્ય તો ત્રિકાળ શાશ્વત એવું જ રહે છે. કાળ એનું કાંઈ બગાડતો નથી. એ તો ત્રિકાળ એવું ને એવું જ છે. ભૂતકાળમાં એવું હતું, વર્તમાનમાં એવું છે, ભવિષ્યમાં એવું રહેશે. તો કાળ શેનો કોળિયો કરી જાય છે? કાળ તો આ દશાનો કોળિયો કરી જાય છે, આ પર્યાયનો કોળિયો કરી જાય છે. અને એ પર્યાય ગમે તેવી હોય, એટલે આ બધી જાત જાતની પર્યાયના ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે એ રીતે કાળ બધાનો કોળિયો કરી જાય છે. એટલે કે એ બધું અશાશ્વત છે, ક્ષણિક છે, એ છૂટવા જેવું જ છે, છૂટવાને યોગ છે. એટલે તું એમાં મમત્વ કરીશ નહીં, એકત્વ કરીશ નહીં. એ બધું સંસારને વિશે છે. તો એવા આ સંસારમાં એમાંનું કાંઈ પણ શરણભૂત થતું નથી. એકમાત્ર જૈન દર્શન, જીનેશ્વર કથિત જે દર્શન, એ જ શરણ છે. એટલે કે આત્માના સ્વભાવનું જ શરણ છે. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી દીધી. અહીંયા આગળ કહે છે કે વળી સંસાર રૂપી વનમાં બુદ્ધિ રૂપી જળ સુકાય છે. બુદ્ધિના બળિયા લાગતા હોય, અનેક કુતર્ક કરતા હોય, તેની બુદ્ધિનો ઉઘાડ ક્ષણમાં બિડાઈ જાય છે. એવા મહાબુદ્ધિશાળી લાગતા હોય આપણને, એ પણ ક્યારેક એવી દશા આવી પડે તો ત્યારે એમને પણ એમ થઈ જાય છે કે
પોતે કોણ છે પોતાનું નામ પણ ભૂલી જાય. આ તો વર્તમાનમાં આપણને જોવા મળે છે ને. એવા માનસિક રોગના ભોગ થઈ જાય, બધું ભૂલાઈ જાય. થોડી વાર પહેલા ખાધું શું પીધું એનું પણ ભાન ન હોય. લોકોને ઓળખે નહીં. અત્યારે પ્રત્યક્ષ અમને તો એવા ભાઈ જોવા મળે છે કે ઘણું આ ધર્મની ભાવના વગેરે હતું, અભ્યાસ વગેરે હતો, બહુ સારી રીતે સમજાવતા હતા. પણ અત્યારે ભૂતકાળમાં એ ક્યાં જતા હતા, કોનો સત્સંગ કરતા હતા, એ બધા કોણ હતા એમાંના કોઈને એ જાણતા નથી, ઓળખતા નથી. એમાંનું કાંઈ અમને સ્મૃતિમાં રહ્યું નથી. અમે જઈએ છીએ કેટલો બધો પરિચય હતો પણ અમને ઓળખતા નથી. એમને જોઈએ છીએ ત્યારે ખૂબ અંતરમાં દુઃખ થાય છે. અરે આવી દશા આ તો અત્યારે વર્તમાનમાં પ્રત્યક્ષ જોયેલી વાત છે કે જે સમ્યક દર્શનની વાત કરતા હતા, જેમને નાની પુસ્તિકાઓ પણ લખી, કેટલી બધી વાત કરતા હતા. જે શાસ્ત્રના અર્થો પોતે પોતાના એવા પૂર્વમાં લઈને આવ્યા હશે એટલે એવા બુદ્ધિના બળથી એ સમજાવતા હતા. બધું હતું પણ એ પણ અત્યારે એવી સ્થિતિમાં છે કે બધું ભૂલી ગયા છે. એટલે આ વાત જયારે વાંચીએ છીએ ત્યારે એમ થાય છે કે વાત તો બિલકુલ બરાબર છે. અહીંયા તો ગુરુદેવે કુતર્ક જે કરે છે એની વાત લીધી છે કે જે આ પંડિતો વગેરે હોય છે એ પોતે અથવા તો જે આ શિક્ષકો હોય છે કે જે એવા પ્રોફેસર વગેરે હોય છે, પીએચડી ડબલ પીએચડી થયેલા હોય છે, એ બધા જાતના વિતર્કો કરતા હોય છે. અધ્યાત્મ સિવાયની જ વાત છે. પંડિતાઈમાં પણ કંઈ અધ્યાત્મ હોતું નથી. તો કે છે એ બધું પણ એ બુદ્ધિનો ઉઘાડ પણ ક્ષણમાં બિડાઈ જાય છે. વળી મિથ્યાદ્રષ્ટિ જીવોને અનેક કુનયરૂપી માર્ગને લીધે આ સંસારવન અત્યંત દુર્ગમ છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને, ઊંધી માન્યતાવાળા જીવોને અનેક કુનયરૂપી માર્ગને લીધે આ સંસારવન અત્યંત દુર્ગમ છે. દુર્ગમ કેમ છે? સંસારવન દુર્ગમ એટલા માટે છે કે એમને મિથ્યા દર્શન છે, મિથ્યાત્વ છે, તે ખોટી માન્યતા છે, ઊંધી શ્રદ્ધા છે. એટલે એમને આ સંસારવન અતિ દુર્ગમ છે. એમાંથી બહાર નીકળવું એમને અતિ દુર્ગમ લાગે છે. એમને કુનય છે. આત્મા શરીર આદિનો કર્તા છે એવી માન્યતાને કુનય કહ્યો છે. આત્મા શરીર આદિનો કર્તા છે. શરીર તો પર છે ને બીજા બધા બહારમાં પદાર્થો એ પણ પર છે. એનો કર્તા આત્મા છે એવી જે માન્યતા એ કુનય છે. અમે પરનું કરી શકીએ એવી માન્યતા તે પણ કુનય છે. એ સાચો નય નથી, એ કુનય છે. નિમિત્તની મુખ્યતાથી કાર્ય થાય એમ માનવું તે પણ કુનય છે. સંસાર અટવીમાં અનેક કુનય રૂપી માર્ગમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યા દ્રષ્ટિઓને માટે અત્યંત કઠિન છે. તેથી તેને સંસાર રૂપી અટવી અત્યંત દુષ્કર છે. એને બહુ અઘરું પડે. મિથ્યા દ્રષ્ટિને બહુ અઘરું પડે. અને એમાંય પાછો એ જીદપૂર્વક એની માન્યતાને વળગી રહ્યો હોય તો બહુ મુશ્કેલી. એ જીવને બહુ કઠણ પડે. એમાંથી બહાર નીકળવું, એ મિથ્યા માન્યતાની ભૂલભુલાવણીમાંથી બહાર નીકળવું બહુ અઘરું પડે. આ ઘોર સંસારમાં અનેક કુનયરૂપી માર્ગ છે. તેમાં મોક્ષનો માર્ગ શોધવો અને સાધવો એ અજ્ઞાની જીવોને અત્યંત દુર્ગમ છે. આગળ કહે છે કે શરીર ધર્મનું સાધન છે અને વ્યવહાર સાધન છે અને શુદ્ધભાવ દ્વારા ધર્મ થાય છે એવી બધી અજ્ઞાનીઓની માન્યતા છે. એ બધા કુનય છે. ચિદાનંદ આત્મા સિવાય બીજું કોઈ ધર્મનું સાધન નથી. આવો પરમ સત્ય માર્ગ જાણવો જ જીવોને વર્તમાનમાં કઠણ થઈ પડ્યો છે. કુનય અનેક પ્રકારના કુનય, અનેક કુનય એટલે એવો જ્ઞાનનો દ્રષ્ટિકોણ, ખોટો દ્રષ્ટિકોણ, અનેક પ્રકારની માન્યતા અને અનેક કુનયને રાખીને પાછી એવી બધી દલીલો કરે. પ્રભુ શું તું આ લઈને બેઠો છો? કુનયના
પંચાધ્યાયમાં 4 પ્રકાર દર્શાવ્યા છે. આત્મા શરીરને કરે, આત્મા જળ કર્મને કરે, આત્મા મકાન વગેરેને કરે, વગેરે પ્રકારે માને તે બધાને ત્યાં કુનય કયા છે. અને આવા કુનયોમાં જીવો સલવાઈ ગયા છે. તેથી તેને સંસાર રૂપી વનનો પાર પામવો બહુ દુષ્કર છે. આવા દુષ્કર સંસાર રૂપી વનમાં જૈન દર્શન એક જ શરણ છે. જૈન દર્શન એટલે આત્માના સ્વભાવના આશ્રય થતો વિતરાગ માર્ગ. જૈન દર્શન ક્યાંય બહારમાં નથી. જૈન દર્શન બહારમાં નથી. આત્માનો વિતરાગ માર્ગ તે જ જૈન દર્શન છે. અને એવું જૈન દર્શન આત્માની બહાર નથી. જૈન દર્શન તે સનાતન તીર્થંકરોએ કહેલો માર્ગ છે. અને ગિરધર ભગવાન અને આચાર્ય ભગવાન થકી તે માર્ગ આપણા સુધી પહોંચ્યો છે. મુકુંદાચાર્ય આદિ સંતોએ આચરેલો એવો એ સનાતન માર્ગ છે. અને તે એક જ આ જગતમાં શરણ છે. જેટલી ધર્મની ક્રિયા છે તે બધી આત્મામાં સમાય છે. ધર્મની ક્રિયા આત્માની બહાર હોય નહીં. ધર્મની ક્રિયા આત્મામાં જ સમાય છે. અને આવા મોક્ષ માર્ગનો પત્તો મેળવવો, એને સમજવો, એને સ્વીકારવો અને એવો પુરુષાર્થ કરવો એ મિથ્યાદ્રષ્ટિ જીવોને, જગતના જીવોને દુષ્કર છે. જગતના જીવોને એક જૈન ધર્મ શરણ છે. જૈન ધર્મ સિવાય બીજું કાંઈ શરણ નથી. એક જૈન ધર્મ જ શરણ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ નાની ઉંમરમાં કહ્યું ને કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સહાશે. સુશરણ જાણી એ જ શરણ છે. સર્વજ્ઞનો ધર્મ છે એ જ એકમાત્ર શરણ છે. અને એ આત્માના આશ્રય પ્રગટ થાય છે. એટલે એ છે કે આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સહાશે. બહારમાં બીજું કંઈ એને શરણ નહીં થાય. સર્વજ્ઞનો ધર્મ એટલે આત્માનો સ્વભાવ તે એક જ આ જગતના પ્રાણીઓને સંસાર સમુદ્રથી ઉગરવાને અને ઉદ્ધારવાને સમર્થ છે. બીજું કોઈ શરણ નથી. જે કોઈ હિત કરવા માંગે છે તો તે હિત કરનારને પહેલા અહિત છે તે અહિત પલટીને હિત થઈ શકે છે એવો નિર્ણય કરવો પડે. પોતે જે કરી રહ્યો છે, બહારમાં જે કરી રહ્યો છે તે હિતકારી નથી. એ બધું અહિતકારી છે. અને એ અહિત પલટીને હિત થઈ શકે છે. અને તેના હિતનો પંથ સાધનારા બતાવનારા ગુરુ પણ છે. ગુરુ હિત પામેલા દેવ પણ છે. અને જગતમાં બીજા જીવો હિત સાધનાર પણ છે. એવા સાધકો પણ છે. અહિતમાં નિમિત્તરૂપ કર્મ છે, નો કર્મ છે, એમ બધું સ્વીકાર્યા વિના હિતનો યથાર્થ માર્ગ પ્રગટે નહીં. જો પોતાનું અહિત થાય એમાં બીજો કોઈ કારણભૂત નથી. જે કોઈ કારણ છે તો બધા નિમિત્ત રૂપ છે. અને નિમિત્ત કારણ અહિતમાં શું છે? તો કર્મ છે, નો કર્મ છે, શરીર છે. અને આ બધા જે કર્મના બંધ પડ્યા છે એ બધા ઉદયમાં આવે છે. તો એ પોતાના અહિત થવામાં નિમિત્ત કારણ છે. બાકી તો પોતાનો ઊંધો પુરુષાર્થ એ જ મૂળ કારણ છે. એટલે પોતે ઊંધો પુરુષાર્થ છોડી દે તો એને આ કર્મ ને નો કર્મ એના અહિતનું કારણ થતા નથી. એમ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકાર્યા વિના હિતનો માર્ગ, હિતનો યથાર્થ માર્ગ પ્રગટ થતો નથી. આત્માના સ્વભાવનું ભાન કરીને જેટલે અંશે શુદ્ધતા પ્રગટે તેટલે અંશે રાગ અને રાગના નિમિત્તોનો સંગ છૂટતો જાય છે. આત્માના સ્વભાવનું ભાન કરીને જેટલે અંશે શુદ્ધતા પ્રગટે તેટલે અંશે રાગ અને રાગના નિમિત્તોનો સંગ છૂટતો જાય છે. પછી રાગ ઉત્પન્ન થતો નથી.
જ્યારે એકાગ્રતા વિશેષ છે ત્યારે તો રાગ ઉત્પન્ન થતો જ નથી, પણ બહારમાં છે ત્યારે પણ લક્ષ સ્વરૂપ તરફ રહે છે, તો એને રાગની રુચિ નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને રાગના નિમિત્તો જે છે એનો સંગ છૂટી જાય છે. હવે એમાં એને જવું ગમતું નથી, એની રુચિ પણ થતી નથી. આવી સનાતન ધારા વિતરાગ માર્ગ સિવાય બીજે હોય નહીં. માટે મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ કહે છે કે અરે જીવ, જો તારે વિકટ સંસારમાંથી પાર ઉતરવું હોય તો એક જૈન દર્શનનું શરણ કર. જૈન દર્શનને સમજનારા સંતોનું શરણ કર. જૈન દર્શન જેમણે પ્રકાશ્યું છે એવા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન સિવાય બીજા અન્યને માનતો નહીં, બીજા કોઈ સાચા દેવ નથી. એમના એ જ્ઞાનને આત્મસાત કરીને એ માર્ગે ચાલ્યા છે એવા મુનિવરો સિવાય બીજા કોઈ સાચા ગુરુ નથી. અને એવા જ એ મુનિવરોએ, આચાર્ય ભગવાનોએ જે શાસ્ત્રોની રચના કરી છે એ સિવાય બીજા કોઈ શાસ્ત્રો સાચા શાસ્ત્ર નથી. એટલે એમ સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શરણ કરજે, અને એ જ જૈન દર્શન છે. માટે સત સમાગમે પોતાની પાત્રતાથી આત્મ સ્વભાવ સમજીને જેનું શરણ કરવું તે જ સંસાર સાગરથી તરવાનો ઉપાય છે. પદ્મપ્રમલધારી દેવ મુનિરાજ પોતે મહાબ્રહ્મચારી હતા. તેથી બ્રહ્મચારી ભગવાન નેમિનાથ પ્રભુનું નામ લઈ અને સ્તુતિ કરે છે. તો શ્લોક 307માં એ કરે છે, એ સ્તુતિ એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત